વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે। ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। 10:30થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। એ આજે અમારી પ્રક્રિયા છે। ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે। પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો। સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે। પાર્ટીની વ્યવસ્થા છે, આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી, આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે। ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી, કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે। ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે। એવું અત્યારે ચોક્કસ કહી ન શકું, એ તો સમય જ બતાડશે, એટલે થોડો સમય રાહ જોવો એ સારામાં સારો જવાબ હોઈ શકે। ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું, નિર્ણય પાર્ટીએ લેવાનો છે। એ બસ પાર્ટીની સિસ્ટમ છે એ મુજબ કોઈ પણ કાર્યકર્તા ઉમેદવારી કરી શકે છે। મારી પણ ઈચ્છા એવી છે કે હવે મારે ધંધા બધા વેલ સેટ છે અને મારા કુટુંબમાં હવે ફ્રી તરીકે કામ કરી શકું એમ છું, તો પાર્ટી જો તક આપશે તો હું સેવા કરવા માટે તત્પર છું। હું ભાજપમાં કાયમ માટે સક્રિય જોઉં છું બેન, મને જે જવાબદારી સોંપી એ કરું જ છું। ભારતીય જનતા પાર્ટીમાં લોકશાહી પ્રક્રિયા હોય છે। નાનામાં નાનો કાર્યકર પણ એમને એમ ઈચ્છા થાય કે મારે પ્રમુખ પદ માટે દાવેદારી કરવી છે, તો આજે ભારતીય જનતા પાર્ટીના દ્વાર છે એ ખુલ્લા રાખ્યા છે। એના ભાગરૂપે મેં પણ આજે પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે। પાર્ટી જે કંઈ પણ નિર્ણય લે એ દરેક કાર્યકર્તાઓને માન્ય હોતો હોય છે અને કાર્યકર્તા હંમેશા પોતાની અપેક્ષા રજૂ કરતો હોય છે પાર્ટી પાસે, પરંતુ પાર્ટી પછી જે કંઈ પણ એને જવાબદારી આપે એ કાર્યકર્તા તન, મન અને ધનથી પાછો પાર્ટીના કામમાં લાગી જતો હોય છે। એટલે મેયર તરીકે રહ્યો છું, 3 વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહ્યો છું, સંગઠનમાં પણ ઘણું કામ કર્યું છે। આ વખતે મારી પાસે સમય છે તો મને એમ થયું કે પાર્ટીમાં મારે યોગદાન આપવું છે અને મારો સમય છે એ પાર્ટીમાં આપવો છે। જો પાર્ટી કહેશે તો હું જે કંઈ જવાબદારી આપશે એ જવાબદારી સ્વીકારીશ।